નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની લાંબી અને વિવાદાસ્પદ સરહદ પર શનિવારે રાત્રે ભારે સંઘર્ષ થયો, જેમાં બંને તરફથી એકબીજા પર ગેરકાયદેસર અને ઉશ્કેરણી વિના હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ અથડામણ બંને પડોશી દેશો વચ્ચે ઓગસ્ટ 2021માં તાલિબાનના સત્તામાં આવ્યા પછીના સૌથી ગંભીર તણાવમાંની એક છે। પાકિસ્તાની સૈન્યના જણાવ્યા મુજબ અફઘાન તાલિબાન લડવૈયાઓ અને તેમની સાથે જોડાયેલા આતંકવાદી જૂથોએ શનિવારે મોડી રાત્રે સરહદ પર આવેલી અનેક પાકિસ્તાની ચોકીઓ પર અચાનક હુમલો કર્યો હતો। પાકિસ્તાની સેનાએ આ હુમલાને નિષ્ફળ બનાવવા માટે આર્ટિલરી અને હવાઈ હુમલાઓનો ઉપયોગ કરીને સજ્જડ અને નિર્ણાયક જવાબ આપ્યો હોવાનું જણાવ્યું છે। પાકિસ્તાની અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમની સેનાએ વળતી કાર્યવાહીમાં ટૂંકા સમય માટે 21 અફઘાન ચોકીઓ પર કબજો જમાવ્યો હતો અને પાકિસ્તાન પર હુમલાની યોજના બનાવતા આતંકવાદી તાલીમ કેન્દ્રોને ધ્વસ્ત કરી દીધા હતા। આ સંઘર્ષમાં પાકિસ્તાની સેનાના 23 જવાનો શહીદ થયા અને 29 ઘાયલ થયા હોવાનું જણાવાયું છે, જ્યારે પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે તેમની જવાબી કાર્યવાહીમાં તાલિબાન સાથે જોડાયેલા 200થી વધારે લડવૈયાઓ માર્યા ગયા છે, તો બીજી તરફ તાલિબાનના પ્રવક્તાએ આ લડાઈને બદલાની કાર્યવાહી ગણાવી છે અને દાવો કર્યો છે કે પાકિસ્તાનના 58 સૈનિકો માર્યા ગયા છે। તાલિબાને પાકિસ્તાન પર ગુરુવારે કાબુલ નજીક એક બજાર પર બોમ્બમારો કરીને અફઘાન હવાઈ સીમાનું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ કથિત હવાઈ હુમલાઓ વિશે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું, પરંતુ સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાનના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જે કંઈ જરૂરી છે તે અમે કરી રહ્યા છીએ અને કરતા રહીશું। તેમણે અફઘાનિસ્તાનને ફરી એકવાર તેમની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધની આતંકવાદી ગતિવિધિઓ માટે ન થવા દેવાની અપીલ કરી છે। તો આ તણાવનું મૂળ કારણ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તરીકે તાલિબાન પાકિસ્તાન છે। પાકિસ્તાન સતત આરોપ મૂકે છે કે અફઘાન તાલિબાન ટીટીપીના સભ્યોને આશ્રય આપી રહ્યું છે, જે પાકિસ્તાનમાં ઘાતક હુમલાઓ કરી રહ્યા છે। જો કે અફઘાન તાલિબાન આ આરોપોને સદંતર નકારે છે। સુરક્ષા વિશ્લેષક આમિર ઝિયાએ આ સંઘર્ષને બિનજરૂરી લડાઈ અને બંને પક્ષોની કૂટનૈતિક નિષ્ફળતા તરીકે ઓળખાવ્યો છે। તેમણે કહ્યું કે તાલિબાન સરકારે પાકિસ્તાનની સુરક્ષા ચિંતાઓનું સમાધાન કર્યું નથી, જ્યારે પાકિસ્તાન પણ લાંબા સમયથી એક સૂત્રીય એજન્ડા પર નિર્ભર રહ્યું છે। ઝિયાએ ટિપ્પણી કરી કે તાલિબાનને આસાન ફરામોશ કહેવા જેવી કઠોર ભાષાના ઉપયોગથી સંબંધો વધુ ખરાબ થાય છે। બંને દેશો વચ્ચેની 2000 કિલોમીટરથી વધુ લાંબી સરહદ, જેને ડ્યુરન્ડ રેખા તરીકે ઓળખવામાં આવે છે, તે પણ સંઘર્ષનું એક મુખ્ય કેન્દ્ર છે। આ એક વસાહતી કાળની સરહદ છે જેને અફઘાનિસ્તાને ક્યારેય ઔપચારિક રીતે માન્યતા નથી આપી। પાકિસ્તાન દ્વારા સરહદ પર વાડ લગાવવાના પ્રયાસોને લઈને પણ તાજેતરના વર્ષોમાં બંને પક્ષો વચ્ચે અનેકવાર ટકરાવ થયો છે। સરહદી વિસ્તારો જેમ કે ચમન, કુર્રમ અને બાઝોરમાં ગોળીબારની ઘટનાઓ વધી છે, જેના કારણે મુખ્ય વેપારી માર્ગો વારંવાર બંધ કરવા પડ્યા છે। ઇસ્લામાબાદના સુરક્ષા વિશ્લેષક ઇમ્તિયાઝ ગુલે આ તાજેતરની હિંસાને મહિનાઓના સંચિત તણાવનું પરિણામ ગણાવ્યું છે। તેમનું કહેવું છે કે અફઘાન શાસન ટીટીપી વિરુદ્ધ નિર્ણાયક પગલાં લેવાનો ઇનકાર કરે છે, જેના કારણે પાકિસ્તાન પાસે મર્યાદિત વિકલ્પો બચ્યા છે। માઇકલ ગુગલમેન, જેઓ દક્ષિણ એશિયાની ભૂ રાજનીતિ પર નજર રાખે છે, તેમણે કહ્યું કે આ કટોકટીએ પરિસ્થિતિને વધુ વણસાવી દીધી છે। જો કે ઝિયા સૂચન કરે છે કે પાકિસ્તાને ચીન, સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાત જેવા તાલિબાન પર પ્રભાવ ધરાવતા દેશોની કૂટનીતિક મદદ લેવી જોઈએ, જેથી ટીટીપી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તાલિબાન પર દબાણ વધારી શકાય। નિષ્ણાંતો માને છે કે તાલિબાનમાં પાકિસ્તાની સેનાનો સીધો સામનો કરવાની ક્ષમતા નથી અને જનતાનો ગુસ્સો શાંત થયા બાદ તેઓ પાછળ હટી જશે તેવી સંભાવના છે। જો કે બંને પક્ષો વચ્ચેનો અવિશ્વાસ અને પ્રભાવી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ આ ખુલ્લા સંઘર્ષને લાંબો ખેંચી શકે છે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।